સનાતન આજને ટાઈમમાં આપણા કહેવા જઈએ, સનાતનને ઘણા બધા એવા સનાતનને ખતમ કરવાનો એને ઉપર આક્રમણ થયા. સનાતન કોઈ દિવસ ખતમ થયો. સનાતનનો અર્થ થાય છે જે હર હંમેશા છે અને હર હંમેશા જો રહેશે એને કહેવાય છે સનાતન. અને આજને સંદર્ભમાં સનાતન ધર્મની જો કહીએ, આપ જોતા હશો કે આખે વિશ્વની અંદર અત્યારે સનાતનની બોલબાલા થઈ રહી છે. સનાતન ધર્મને લઈને લોકોને અંદર એક ક્રેઝ વધી રહ્યો છે. સનાતનીઓ અંદર તો છે જ, એ ચોક્કસ ભારતીયોની અંદર હોય એ ચોક્કસ સ્વાભાવિક છે, પણ વિશ્વની અંદર અને અત્યારે સનાતનને લઈને એક આકર્ષણ થયો છે. અને ગત ટાઈમે આપ થોડા જોશો કે રામ જન્મભૂમિ કે વર્ષોથી એક મુદ્દો ચાલતો હતો. સનાતનીઓનો પ્રયાસ હતો કે પ્રભુ શ્રી રામનું મંદિર બને, અને અમુક લોકો એવા હતા દેશની અંદર પ્રભુ શ્રી રામને મંદિર, દેશની અંદર પ્રભુ શ્રી રામનું મંદિર ન બને. પ્રભુ શ્રી રામને મંદિરને બનાવવા માટે ઓછામાં ઓછે 500 વર્ષની લડત ચાલી, અને એમાં 3 લાખથી વધુ લોકોએ પોતાના બલિદાન આપ્યા. અને આપે જોયું હશે 2 વર્ષ પહેલા જ મંદિરનો પ્રતિષ્ઠા થઈ, અને એ આખો નાખો એ પ્રતિષ્ઠાથી ભારતની અંદર તો એક ક્રેઝ માણસોની અંદર આવ્યો, એક શ્રદ્ધા જાગી. પણ આખે વિશ્વની અંદર રામ મંદિરને લઈ અને એક આસ્થા લોકોની વધી. અને ખાસ કરીને આપણે જોયું હશે કે આ 1.5 થી 2 મહિના પહેલા આપણો કુંભ મેળો પૂર્ણ થયો છે, સમાપ્ત થયો છે. એ કુંભ મેળામાં લઈને હું ઇન્ટરનેટની અંદર જોતો હતો, ભારત કરતી દુનિયા બીજી વધારે કુંભ મેળાને સર્ચ કરતી હતી. અને એ કુંભ મેળાની અંદર 65 થી 70 કરોડ લોકો આવે અને એને સાથે સ્નાન કરે. અને એક લોકોએ સનાતનને જોયો કે આટલા લોકો આવે છે છતાં પણ ત્યાં કીડી મરતી નથી, કોઈને કોઈ તકલીફ નથી પડતી. લોકો આવે છે, આટલી ભીડ છે, અને છતાંય પોતે સ્નાન કરીને નીકળી જાય છે. તો આ સનાતનની વિશેષતા લોકો જોતા હતા, અને જોવે છે ને એટલે આકર્ષિત થાય છે કે ના સત્ય છે કે સનાતન જે કહે છે સર્વે સુખીના સર્વે સંતો નર્યા વસુધૈવ કુટુંબકમ, જે સનાતનના જો પરંપરાઓ છે એ સાચી છે. આખે વિશ્વને જે પરિવાર માને છે, સર્વે બધાની જો મંગળ કામના કરે છે, તો લોકોએ જાણ્યો, સમજ્યા, દુનિયાએ વિશ્વ જોયો કે સાચી વાત છે. ખાલી નારો નથી, પણ જીવનમાં સનાતનીઓ અમલ પણ કરે છે અને એને ઉપર ચાલે છે પણ. તો આજના સંદર્ભમાં કઈ સનાતનની એક વિશ્વની અંદર બોલબાલ થઈ રહી છે. વિશ્વની અંદર આજે લોકો એને અનુસરણ કરતા થઈ ગયા છે. અને આપણે માધ્યમથી હું સર્વે સનાતનીઓને કહું છું કે જો સનાતન ધર્મની અંદર છે, આ વિશ્વની અંદર બીજું કોઈ ધર્મની અંદર એવો નથી. પોતાના ધર્મ એના હશે, એના ધર્મ એની જગ્યાએ રાઈટ હશે, પણ હું કહું છું જ્યાં સુધી મેં સનાતનને વાંચ્યો છે, જો સનાતનમાં છે ને આવો કોઈ બી વિશ્વને કોઈ ધર્મમાં નથી. બીજા ધર્મો પોતાના એક સંકુચિત વાડાની અંદર ઊભા છે. એ એમ કહે છે કે અમારો ધર્મનો જે અનુસરણ કરે છે એને જીવવાનો અધિકાર છે, અન્યને નહીં, એવો કહે છે. પણ સનાતન ધર્મ એમ કહે છે સર્વે જીવને જીવવાનો અધિકાર છે, એટલે બધાની મંગળ કામના કરતો હોય છે. એટલે આપણે માધ્યમથી હું સનાતનીઓને કહું છું કે આપણે સનાતની છીએ અને ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને આપણે આગળ, ખાસ કરીને આજની યુવા પેઢીને કહું છું કે જે સનાતન ધર્મને અંદર શ્રદ્ધા રાખી અને આપણે સાથે આપણો ભગવાન છે એવી ભાવનાથી આપણે આગળ ચાલીશું, તો આપણો સનાતન ધર્મ જો વિશ્વ આખે એનો માનતા થઈ જશે. અને આ 21મી સદી છે, આ હિન્દુત્વની સદી છે, એ સનાતનની સદી છે, અને એને આપણે આગળ કેવી રીતે દફાવીએ એ આપણો કર્તવ્ય બને છે, આપણો દાયિત્વ બને છે કે એને આગળ વધીએ. આજે સનાતન ધર્મની આખા વિશ્વની અંદર જે કાર થઈ છે ને એને આપણે બધા ગૌરવ લઈએ અને આગળ આપણે એવા કાર્ય કરી કે સનાતનની આગળ પણ જે કાર થતી રહે.